તો દોસ્તો આજે આપણે બનાવીશું પનીરનું શાક. તો આપણે પહેલાં ફટાફટ કાપી નાખીએ ડુંગળી, અને ડુંગળી કાપીને આપણે કાપી નાખ્યા મરચાં, અને મરચાં કાપીને આપણે ફટાફટ કાપી નાખ્યા ટમાટર. તો દોસ્તો આપણે બધું કાપીને કરી દીધું તૈયાર, અને પછી આપણે કાપી નાખ્યું પનીર, અને પનીરને આપણે તળી નાખ્યું, અને પનીરને તળીને હવે આપણે બનાવીશું ગ્રેવી. તો આપણે બની ગઈ છે ગ્રેવી, અને ગ્રેવીમાં આપણે નાખી દીધું દહીં, કેમ કે દહીંથી મસ્ત સ્વાદ આવે. અને ગ્રેવી બની ગઈ તો આપણે અંદર નાખી દીધું પનીર, અને દોસ્તો પછી આપણે ઉપર નાખી દીધા ધાણા, અને ધાણા નાખીને આપણું શાક બની તૈયાર છે. આપણું પનીર તૈયાર છે. આપણે ખાઈ લીધું, અને ખાઈને આપણે નીકળી ગયા આપણા બાઇકનું ઓપરેશન કરાવી, કેમ કે મારા ફ્રેન્ડને એક બાઇક બગડી ગઈ હતી. તો ગેરેજ એનું બાઇક આપણે બાઇક કરાવીને આપણે પહોંચી ગયા એક બદામ શેક પીવા. તો આપણે પી લીધું એક બદામ શેક, અને બદામ શેક પીને ગયા સાંજે દીધી. તો એક ભાઈનો બર્થડે હતો, તો આપણે બધાને ખબર નાખે કોણ અને કોણ. તારા બાપાનો, તારા બહેનો અને તમારો ના બાનો તમારો જો જા